શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 47 શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્માત સુઅનુષ્ઠિતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્ન આપનોતિ કિલ્બિષમ. અનુવાદ: અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે, ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું કેમ ન હોય. પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. ભાવાર્થ: ભગવદ્ ગીતામાં મનુષ્યના વ્યાવસાયિક કર્તવ્યોનો નિર્દેશ કરેલો છે. પુરોગામી શ્લોકોમાં વર્ણન થયું છે તેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રના કર્તવ્યો તેમના વિશિષ્ટ પ્રાકૃત ગુણો અનુસાર નિયત કરવામાં આવેલા છે. મનુષ્યે અન્યના કર્તવ્યનું અનુકરણ ન કરવું જોઈએ. જે મનુષ્ય સ્વભાવે કરીને શૂદ્ર કરતા કર્મ પ્રતિ આકૃષ્ટ થતો હોય તો તેણે પોતાને કૃત્રિમ રીતે બ્રાહ્મણ ન કહેવું જોઈએ, પછી ભલે તે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હોય. એ રીતે દરેક મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવું જોઈએ. જો પરમેશ્વરની સેવા રૂપે કરવામાં આવે તો કોઈ પણ કર્મ ઘૃણાપાત્ર નથી. બ્રાહ્મણનું વ્યાવસાયિક કર્મ નિસંદેહ સાત્વિક છે, પરંતુ જો કોઈ મનુષ્ય સ્વભાવે કરીને સાત્વિક ન હોય તો તેણે બ્રાહ્મણના વ્યાવસાયિક કર્તવ્ય ધર્મનું અનુકરણ ન કરવું જોઈએ. ક્ષત્રિય અથવા શાસક માટે કેટલીય નિંદ્ય બાબતો હોય છે. ક્ષત્રિયને શત્રુને હણવા માટે હિંસક થવું પડે છે અને કેટલીક વખત કૂટનીતિ ખાતર અસત્ય પણ કહેવું પડે છે. આવી હિંસા તથા દોરંગીપણું રાજકારણમાં સામેલ છે, પરંતુ ક્ષત્રિય પાસેથી એવી અપેક્ષા રખાતી નથી કે તેને પોતાનું વ્યાવસાયિક કર્તવ્ય ત્યજીને બ્રાહ્મણોના કર્તવ્યો કરવા માંડે. મનુષ્યે પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરવું જોઈએ. ઉદાહરણાર્થ, અર્જુન ક્ષત્રિય હતો. તે વિપક્ષ સાથે યુદ્ધ કરવાની આનાકાની કરતો હતો, પરંતુ જો આવું યુદ્ધ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પ્રીત્યર્થે કરવામાં આવે તો પતનનો ભય રાખવાની જરૂર નથી. વ્યાપારના ક્ષેત્રમાં પણ વેપારીને નફો કરવા ખાતર ઘણીવાર જૂઠ્ઠું બોલવું પડે છે. જો તે એમ ન કરે તો નફો થાય જ નહીં. કેટલીક વખત વેપારી ગ્રાહકને કહે છે, અરે ભાઈ, તમારી પાસેથી હું બિલકુલ નફો લેતો નથી. પરંતુ એ જાણવું જોઈએ કે નફા વગર વેપારી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં. માટે જો વેપારી કહેતો હોય કે નફો નથી કરતો તો તેને નર્યું અસત્ય ગણવું જોઈએ, પરંતુ વેપારીએ એમ વિચારવું ન જોઈએ કે પોતે જે વ્યવસાય કરી રહ્યો છે તેમાં અસત્ય બોલવું અનિવાર્ય છે. તેથી તેણે તે વ્યવસાય છોડી બ્રાહ્મણની વૃત્તિ ગ્રહણ કરી લેવી જોઈએ. આવી ભલામણ અહીં કરવામાં આવી નથી. મનુષ્ય ભલે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, પણ જો તે પોતાના કાર્ય દ્વારા પરમેશ્વરની સેવા કરતો હોય તો તેના વર્ણ વિશે કોઈ વાંધો નથી. વિભિન્ન પ્રકારના યજ્ઞો કરનારા બ્રાહ્મણોને પણ કેટલીક વખત પશુવધ કરવો પડે છે, કારણ કે આવી વિધિમાં કોઈ વખત પશુ બલિ આપવો પડે છે. તે જ પ્રમાણે આપણા વ્યવસાયમાં પરોવાયેલો ક્ષત્રિય જો તેને શત્રુને હણે તો તેમાં પાપ થતું નથી. 3જા અધ્યાયમાં આ બાબતો સાફ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. દરેક મનુષ્ય યજ્ઞ માટે અથવા ભગવાન વિષ્ણુ માટે કાર્ય કરવું જોઈએ. અંગત ઇન્દ્રિય તૃપ્તિ માટે કરેલું કાર્ય બંધનનું કારણ હોય છે. તાત્પર્ય એ જ છે કે દરેક મનુષ્યે સ્વ ઉપાર્જિત વિશિષ્ટ ગુણો પ્રમાણે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ અને પરમેશ્વરની સેવા કરવા માટે જ કાર્ય કરવાનો નિશ્ચય કરવો જોઈએ. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.